ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ 17 નશીલા પદાર્થોના ગુનાઓમાં પોલીસે કુલ 608 કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ 17 નશીલા પદાર્થોના ગુનાઓમાં પોલીસે કુલ 608 કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેના બજાર મૂલ્ય અંદાજે 1.25 કરોડ જેટલું થાય છે. જપ્ત કરાયેલા હાનિકારક અને માનસિક તબાહી લાવતા પદાર્થોને દહેજના એક લાયસન્સ ધરાવતી બેલ કંપનીમાં કાયદેસર પ્રક્રિયા અનુસરતા નષ્ટ કરવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ વિનાશની પ્રક્રિયા દરમિયાન જિલ્લા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, જ્યુડિશિયલ અધિકારીઓ તેમજ એનસીબીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. તમામ નષ્ટીકરણ કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ અને કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી. ડ્રગ્સ વિરુદ્ધના જંગમાં આ પગલું ભરૂચ જિલ્લા પોલીસ માટે એક મોટું પગથિયું ગણાય છે. પોલીસના જણાવ્યા મુજબ નશીલા પદાર્થોનું મૂળ ઉખેડવા માટે આવનાર સમયમાં પણ સઘન ઓપરેશન ચાલુ રહેશે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું. ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 2425 2679 GIDC નિયર નર્મદાનગર ભરૂચ.